રાજકોટના કાલાવડ પાસે આવેલ પ્રેમ મંદિર નજીક સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના। રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર અકસ્માતમાં કચરો વીણતી વૃદ્ધાનું ઘટના સ્થળે નીપજ્યું કમકમાટી ભર્યું મોત। કાર ચાલક નબીરો અકસ્માત સર્જી થયો ફરાર। સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ। રિપોર્ટર ભરત ભરવા સાથે રોહિત બોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। તે ભાઈ ઉપાડે જો તોય ઊભી ન રાખી અને નીચે ઢળાતો લેતો ગયો ઠેઠ સુધી। હું વાય હળી કાઢી ધોઈડો તે ઊભી રાખો મારી મમ્મી ઢળાતા જાય નીચે તોય ઊભી જ ન રાખી। છૂટે છૂટ આયલો આવ્યો કંકોટના પાટીએથી। હા, પાટી આવ્યા ઘોડા 4 કિલોમીટર ઢળતો આવ્યો। બરોબર, અમે વાય પીછો કર્યો પણ અમને ગાડી હાથમાં આવી ઉભો જ ન રહ્યો છે। એટલે અકસ્માત સર્જાયો તો કે માજી સાઈડમાં હતા, છોકરો હેરી હતો સાઈડમાં હતા, મારો દીકરો બે એમનો નાનો દીકરો હે સાઈડમાં હતા અને ઉપાડ્યા હે। એથી આગળ મારી દુકાન હે ત્યાં અમે જોયું છોકરો દોડી નીકળ્યો। મેં કાંઈક નવી ખરખર અવાજ આવતો હતો, અમે બેઠા હતા ને અમે અડીકાઈને જોવા ગયા। અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઢળતા ગયા। એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા। કેટલા વાગે નીકળ્યા? કણકોટથી નીકળ્યા હતા, એને કાંઈ થોડુંક માનસિક ઓલું છે। કણકોટથી નીકળ્યા હતા અને કચરો વીણે છે, બોટલો વીણવા આવ્યા હતા। મારી દુકાને રાતે હોટલે બોટલો વીણવા આવે ભાઈ ત્યાંથી છે। ત્યાંથી કોઈ અર્ટિકા કે કોઈ ગાડી ખબર નહીં, ફોર વ્હીલ હતી। ત્યાં માજી અને અમારે ભાઈ બે હાલ્યા હતા, સાઈડમાં હતા। પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા। અમારા ભાઈએ ઘણી બધી રાઈડ નો પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને તો પાછળથી દોડતો હું પણ ઘણું દોડો। પછી અમારે એક મિત્ર હતા એને પણ કીધું। પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ। અમારા માજી સાઈડમાં હતા ને ભાઈ સાઈડમાંથી ઉલાયરા, ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી। ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો ને ડેડ બોડી 4 કિલોમીટર તમે જોઈ શકો છો। ઈ ભાઈ સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી, સાક્ષી બધા। શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો જોયો કે કૂતરો પાડ્યું કે ગમે કઈ થયું એટલે પછી મેં આ ભાઈને વાત કરી। મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી। પછી આ ભાઈને વાત કરી। અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસડાને લીટર અહીંયા પહોંચ્યા અમે। રોડ ઉપર છે, રોડ ઉપર લીટા છે। છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યા છે। શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું કઈ? આની ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીને। એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરવું જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય।